હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે ભાઈ તમારું સરસ મજાના અમારા નવા બ્લોગમાં. વાગી રહ્યા છે અત્યારે સવારના 9:30 થી 9:45 આજુબાજુ થવા આવ્યું છે. આજનું વાતાવરણ આમ તો ગઈકાલે સાંજથી અને રાત્રે બહુ જ વરસાદ ભાઈ પડ્યો છે અહીંયા જો અમારી ગાડી ઉપર, એટલે તમને ખ્યાલ આવી જશે. અત્યારે બી ચાલુ જ છે ઝરમર ઝરમર, અને અમારા ભાઈ બેસી ગયા છે ગાડીમાં કે એ છે ને રાહ જોવે છે મારી. ભાઈ અત્યારે આપણે જવાનું છે, પહેલા તો હું ચપ્પલ પહેરી લઉં કારણ કે એ રાડો નાખીશ ભાઈ આપણી ઉપર. જલ્દી કર ઉતાવળ રાખ એમ. તો હાલો આપણે જવાનું છે અત્યારે બજારમાં, કારણ કે લેવાની છે થોડી ઘર માટે વસ્તુ, કરિયાણું ને એવું બધું, એટલે રાહ જોવે છે. ચલો ચલો ત્યારે હવે આપણે નીકળીએ, લઈ આવીએ વસ્તુ, મમ્મીને ને ભાભીને આપી દઈએ. ચાલો આનંદ છે, મળીએ હવે થોડી વાર રહીને. કમોસમી વરસાદ આવીને બધું બગાડીને ગયો કા પહેલા. અરે યાર, બધા ખેડૂતોને કેવડી મોટી નુકસાની થાય ખબર? અત્યારે ભાઈ બધાના ફોન આવે છે એટલે ફોન જ આવે છે. અમે તો પાછા એગ્રી યુનિવર્સિટી વાળા છીએ એટલે સારું કાઠું થઈ ગયું. આમ તહેવાર સરસ સચવાઈ ગયા ખેડૂતના, પણ તહેવાર પછી બહુ બગાડી નાખ્યું. અહીંયા બીજો આટલો બધો ભરાઈ ગયેલા છે પાણી ભાઈ. તો ચાલુ જ છે ચાલુ જ છે. અને નુકસાન કેવડું થાય ખેડૂતોને બિચારાને જે લણવાની બાકી હતી ને ઓલામાં અમુક ને લણાઈ ગયેલી હોય બરોબર, મગફળી કાઢવાની બાકી રહી ગયેલી હોય, ત્યારે ફોન જ આવતા હતા ને બધા ખેડૂતોને બધાને હારું આટલી બધી નુકસાન થઈ એમ. ઓલ ઓવર બધે વરસાદ છે પાછો એટલો. અને અહીંયા તો આખા આપણે દ્વારકામાં તો આખી રાત આવેલું છે. અત્યારે માંડ ઓછો થયો છે ફેમિલી, એટલે અમે નીકળ્યા બહાર કરિયાણું લેવા માટે. જો ભાઈ વરસાદ એટલો બધો છે, ક્યાંય કોઈ શોપ ખુલ્લી નથી. એક આપણને આ શોપ ખુલ્લી મળી છે. હા, લેવાનું છે બધું. હવે તો બધું કલીકોનમાં મળી જાય એટલે પ્રશ્ન જ નથી. હજુ તો અમને એવું હતું કે લાખ પાછળ હું ગઈકાલે ગઈ એટલે મુહૂર્ત થઈ ગયો છે. ઘણી બધી શોપમાં હજુ આવતીકાલે મુહૂર્ત. સોમવારે ફેમિલી છે ને ધોળકાની અંદર ઓલમોસ્ટ બંધ હોય, પણ આપણું કામ થઈ ગયું. પાક બધું ઓલરેડી અહીંયા અવેલેબલ છે જ, એટલે આપણે જેટલું લિસ્ટ હતું ને બધું અહીંયા વસ્તુ કાઢે છે કાકા. બરોબર. ચુંદડી માતાજીની આપણે લેવાની હતી નવા વર્ષની. આપણે લઈ લીધી છે મસ્ત એક ચુંદડી, હવે રેડ કલરની માતાજી માટે. સામાન પેક થઈ ગયો છે. મધુર મોરસ 5 કિલો, ગુલાબ તેલ બોલાવે, ચાંદની દાળ 1 કિલો અને ચૂંદડી અડદનોટ છે ભાઈ. આપો એક ચાલુ વરસાદમાં પહોંચ્યા છીએ. 7 8 9 10 આઈટમ છે. 10 આવી ગઈ આપણી. બીજા એક કટ્ટો લઈને બધી વસ્તુ ઘરે પેક કરી દે. અડદનોટ કેટલો આવી ગયો પેલા? 160 થઈ ગયું છે પેક. બધી વસ્તુ આમાં આવી ગઈ છે. આ બાજુ ડબ્બો આપણી જમકુડી સામે પડી છે. આ રહી જમકુડીમાં બધું નાખી દઈએ બરાબર. બધી વસ્તુ ચાલો, બધું મળી ગયું. ચાલો જાઓ, હાલો હવે ગાડી મૂકી. હા જો આવું થાય, ઉતાવળમાં ભૂલાઈ જાય બધું. ચાલુ વરસાદમાં ફાવે છે, લઈ લો એકાદું. આપણે જે જમકુડીમાં મૂકવાનું બાકી છે. હા બસ મૂકી દઈએ. આમ જો ફેમિલી નીચે એક તો અત્યારે છે ને આ વરસાદમાં મને જરાય ના ગમે. ચાવી તાર પાસે છે ને? હાલે આમ છો. લાવ ખોલું. ચાલો મૂકો. હા વજન બહુ હતું હો. મેં ટ્રાય કરી પણ પછી મેં કીધું હવે રહેવા દો, એટલે ભાઈ આવી ગયો. હાલો ત્યારે હવે નીકળીએ. જો આટલો બધો વરસાદ પડ્યો છે ફેમિલી, બધું કિચડ થઈ ગયું. બીજા બધાને ખેડૂતોને કેટલું બધું થયું. લો આટલું બધું. જોજો ચાવી, તમારી ચાવી પકડો. થોડું લઈ આવ્યો છે ભાઈ. ઘરે જઈને ખબર પડે શું લાવ્યો, મને તો નહીં ખબર. અરે બહુ મસ્ત. એટલે 2-3 દિવસ પહેલા મારે પપ્પાને વાત થઈ હતી ને, તો એની અંદર સમોસા છે અને ગરમ જલેબી છે. જોઈ લીધું. પપ્પાને મજા આવી જશે.
જેને દ્વારકાના છે ને એમને ખબર હશે મિત્રો કે અહીંયા વિમર્શ જ્વેલર્સ ની સામે એક્ઝેક્ટ સામે ઉમિયા પાર્લર છે. તો ફેમિલી, હવે અમે લોકો છે ને ફૂલ ફેમિલી સાથે અત્યારે જોઈ રહ્યા હતા વસ્તુ ગુજરાતી મૂવી છે. લગભગ મને યાદ નથી, આમ તો ઘણો ટાઈમ થયો આવી ગઈ, પણ કંઈ જોયું નહોતું. વાતો પણ ઘણી બધી સાંભળી હતી કે બહુ સારું એવું છે, તો કીધું ચલો આજે જોઈએ. જોતા હતા અને જોતા છે ને ભાઈ હવે ટાઈમ થઈ ગયો, એટલે કે ભાઈ ને ભાભીને લોકોને વેકેશન બી આમ તો પૂરું થઈ ગયું હતું ગઈકાલનું, પણ તો બી એક દિવસ જેવું રોકાણા હતા. અને હવે આજે ફાઇનલી એ લોકો ગયા છે. ઘર થઈ ગયું સૂનું, ગયા એ પછી અડધો કલાક જેવું થયું. અમે તો કન્ટિન્યુ પછી મૂવી જોતા હતા, પણ હવે ભાઈ અત્યારે અમારા પપ્પા એમ કહેતા હતા કે ઘર સૂનું થઈ ગયું, કારણ કે લક્ષુ ને શિવબા બંને તો મામાના ઘરે જ છે. તમને બ્લોગમાં જોવો છો એટલે ખ્યાલ છે કે લગભગ બેસતા ધોખો જ્યારે હતો પડતર દિવસ, તે દિવસના ભાઈ એ મામાના ઘરે જતા રહ્યા છે. અને આજે ભાઈ ભાભીને લોકો બી જતા રહ્યા, એટલે હું મમ્મી અને વધ્યા આપણે બસ આટલા 3 જ જણા ઘરમાં છીએ, એટલે ઘર સૂનું ભાઈ આજથી લાગવા માંડ્યું. પાછું સૂનું થઈ ગયું ને પાછું હતું નતું. વેકેશન પૂરું થઈ ગયું, ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ના પડી. એવું છે ભાઈ જો. અને હવે સાંજના જમવામાં ભાઈ આજે બનવાનો છે ઓળો રોટલો, એટલે કે ભરથું અને બાજરીનો રોટલો. મોટા મમ્મીએ આજે લીધા છે 2 રીંગણા અને શેકવા લાગી ગયા છે અત્યારે. ફેમિલી, હવે 2 થી 3 દિવસ પહેલા અમારી ફર્સ્ટ શોર્ટ ફિલ્મ, એટલે કે ગુજરાતી શોર્ટ ફિલ્મ અમે માથાભારે ફૈબા, જે તમે જોઈ જ હશે, તો એમાં તમારો ખૂબ સપોર્ટ અમને મળ્યો છે, એ માટે દિલથી તમારો આભાર. અને સેકન્ડ ફિલ્મ પણ અમારી આવવા જઈ રહી છે, જે ટૂંક જ સમયમાં, એટલે કે લગભગ 2 જ દિવસમાં. આમ તો મારો બ્લોગ તમે જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે, પણ તો બી હું તમને કહી જ દઉં કે ભાઈ બુધવારના રોજ સાંજે 5-1 વાગ્યાની આજુબાજુ અમારી આ બીજી શોર્ટ ફિલ્મ આવી રહી છે, તો એ પણ જરૂરથી જોજો. તમારો સપોર્ટ અમને આપતા રહેજો. અને બસ તમને આ શોર્ટ ફિલ્મ અમારી કેવી લાગે છે ને એ જરા અમને જણાવજો, એટલે અમને વધારે ખ્યાલ આવે કે ભાઈ તમને કેવું જોવું ગમે છે. અને સેકન્ડ એ કે શેર કરજો શોર્ટ ફિલ્મને, સાથે અમારા બ્લોગને પણ શેર કરજો. અને બીજી એક વાત કે ભાઈ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરો, એટલે અમારા અવનવા બ્લોગ છે એ તમારી સુધી પહોંચતા રહે અને અમારી આ શોર્ટ ફિલ્મ પણ પહોંચતી રહે. તો ફેમિલી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરા કહેજો, અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પણ ઓન કરજો. તો મળીશું હવે ફરીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી, અને હા, શોર્ટ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં. તો ત્યાં સુધી જય માતાજી.